નમસ્કાર. આપણે ઘણીવાર સારા અને ખરાબ વચ્ચેની લડાઈ વિશે સાંભળીએ છીએ, ખરું ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ લડાઈનું મૂળ કારણ શું હોઈ શકે? આજે આપણે એક એવા ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીશું જે કહે છે કે આ આખો સંઘર્ષ હકીકતમાં એક બ્રહ્માંડીય કાનૂની કેસ છે અને આ કેસનો મુખ્ય મુદ્દો છે ઈશ્વરનો કાયદો. અને આ આખી કાનૂની લડાઈના કેન્દ્રમાં માત્ર એક જ સવાલ છે: શું ઈશ્વરે આપેલી આજ્ઞાઓનું પાલન કરવું ખરેખર અશક્ય છે? ભલે આ સવાલ સાધારણ લાગે, પણ આપણા સ્ત્રોત મુજબ સૃષ્ટિની શરૂઆતથી લઈને અંત સુધીના સંઘર્ષનું મૂળ આ જ સવાલમાં છુપાયેલું છે. તો ચાલો જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. આ સમગ્ર સંઘર્ષની શરૂઆત એક મોટા આરોપથી, એક પડકારથી થઈ હતી. આ દલીલના બે પક્ષ છે. એક બાજુ શૈતાનનો દાવો છે કે ઈશ્વરનો કાયદો જ ખામીવાળો છે. એવો આરોપ છે કે ઈશ્વર એવી આજ્ઞાઓ આપે છે જેનું પાલન કોઈ કરી જ ન શકે અને એટલે આ કાયદો અન્યાયી છે. પણ બીજી બાજુ ઈશ્વરનું કહેવું છે કે એમનો કાયદો સંપૂર્ણપણે ન્યાયી છે અને તેનું પાલન કરવું શક્ય છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણો સ્ત્રોત અય્યુબના પુસ્તકનું ઉદાહરણ આપે છે. ત્યાં શૈતાન એવી દલીલ કરે છે કે અય્યુબ જેવા લોકો ઈશ્વરને એટલા માટે માને છે કારણ કે ઈશ્વર તેમને આશીર્વાદ આપે છે. જો એ આશીર્વાદ છીનવી લેવામાં આવે તો કોઈ પણ ઈશ્વરને માનશે નહીં. એટલે કે આ સાચો પ્રેમ નથી, પણ એક સોદાબાજી છે. તો પછી આવા ગંભીર આરોપનો જવાબ ઈશ્વર કેવી રીતે આપે? કોઈ બળપ્રયોગથી નહીં, પણ પુરાવા એકઠા કરવાની એક બહુ મોટી અને લાંબી યોજના દ્વારા. આ યોજનાના કેન્દ્રમાં છે શહીદ સાક્ષીઓ. આ એવા લોકો છે જે પોતાના જીવનથી, પોતાના મૃત્યુ સુધીની વફાદારીથી એ સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન શક્ય છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ સાક્ષીઓની એક ચોક્કસ સંખ્યા પહેલેથી જ નક્કી થયેલી છે. આનો એક ચોક્કસ ક્રમ છે. જુઓ, જેવી શહીદ સાક્ષીઓની નક્કી કરેલી સંખ્યા પૂરી થાય એટલે ઈશ્વરનો કાયદો નિર્વિવાદપણે સાચો અને ન્યાયી સાબિત થઈ જાય. અને બસ એ પછી જ આખી સૃષ્ટિ પર અંતિમ ન્યાય થઈ શકે છે. હવે જો ઈશ્વરની યોજના આ છે, તો શૈતાનની રણનીતિ શું હોઈ શકે? સ્વાભાવિક છે કે એ સાક્ષીઓની એ નક્કી કરેલી સંખ્યાને ક્યારેય પૂરી જ ન થવા દેવી. એ માટે એ દરેક શક્ય પ્રયત્ન કરે છે, કારણ કે જો એ સંખ્યા પૂરી ન થાય તો ચુકાદો પણ ક્યારેય ન આવે. આપણું સ્ત્રોત કહે છે કે આ માટે બે મુખ્ય યુક્તિઓનો ઉપયોગ થાય છે. પહેલી છે દુન્યવી બાબતોમાં ગૂંચવી દેવાની. પૈસા, કારકિર્દી, સત્તા, મોજ શોખ, આ બધામાં લોકોને એટલા વ્યસ્ત કરી દેવા કે ઈશ્વર માટે કોઈ સમય જ ન બચે. અને બીજી યુક્તિ તો એનાથી પણ વધારે સીધી અને ખતરનાક છે. એ છે આધ્યાત્મિક છેતરપિંડી. એટલે કે ખોટા ચમત્કારો બતાવવા, ખોટા ઉપદેશો ફેલાવવા અને શાસ્ત્રના અર્થ બદલીને મૂંઝવણ ઊભી કરવી. આનો મુખ્ય હેતુ એ સત્યને જ બગાડી નાખવાનો છે, જેના માટે સાક્ષીઓ ઊભા છે. તો હવે વાત આવે છે અંતિમ અને સૌથી મોટા પુરાવાની. આ પુરાવામાં ક્રૂસ અને જૂના કરારની એક એવી વાર્તા જોડાયેલી છે જે આખા સંઘર્ષનું ચિત્ર સ્પષ્ટ કરી દે છે. આપણા સ્ત્રોત મુજબ એસ્થરની વાર્તા આ બ્રહ્માંડીય સંઘર્ષનું જ એક નાનકડું સ્વરૂપ છે. અહીં દુષ્ટ હામાન શૈતાનનું પ્રતીક છે, યહૂદી લોકો ઈશ્વરના લોકોનું, અને રાણી એસ્થરનું બલિદાન ખ્રિસ્તના બલિદાનને દર્શાવે છે. આ એક અદ્ભુત સાદૃશ્યતા છે. અને આ વાર્તાનો સૌથી મોટો વળાંક જુઓ. જેમ હામાએ મોર્દેખાય માટે જે ફાંસી બનાવી હતી, એના પર જ તેને લટકાવવામાં આવ્યો. બરાબર એ જ રીતે ક્રૂસ, જેને શૈતાને હાર અને મૃત્યુનું સાધન બનાવ્યું હતું, એ જ ઈશ્વર માટે વિજય અને મુક્તિનું સાધન બન્યું અને શૈતાનની પોતાની હારનું કારણ બન્યું. તો બધા પુરાવાઓ રજૂ થઈ ગયા, દલીલો પૂરી થઈ. હવે સમય છે આ બ્રહ્માંડીય કેસના અંતિમ ચુકાદાનો. ખ્રિસ્ત અને શહીદોનું બલિદાન એ અંતિમ અને અકાટ્ય પુરાવો છે કે ઈશ્વરનો કાયદો સાચો છે. અને જે ક્ષણે અંતિમ સાક્ષી પોતાનું જીવન આપે છે, એ જ ક્ષણે ન્યાયની પ્રક્રિયા શરૂ થાય છે. કાયદો માપદંડ તરીકે સ્થાપિત થાય છે, પાપનો નાશ થાય છે અને સૃષ્ટિ તેના મૂળ હેતુ પ્રમાણે સંપૂર્ણ બને છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો?
સાર એ છે કે આ સમગ્ર સંઘર્ષ એ સાબિત કરે છે કે સમસ્યા ઈશ્વરના કાયદામાં નથી. સમસ્યા તો ઈશ્વર અને આપણા પડોશીને પ્રેમ કરવામાં નિષ્ફળ જવામાં છે. પ્રેમનો કાયદો જ આ બ્રહ્માંડનો પાયો છે. અને અંતે આ સમજણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકે છે. જો શહીદ સાક્ષીઓ આ નબળા, ખામીયુક્ત શરીરોમાં રહીને પણ ઈશ્વરની આજ્ઞા પાડી શકતા હોય, તો એનો સીધો અર્થ એ થાય છે કે આજ્ઞાઓનું પાલન કરવું હંમેશા શક્ય હતું. અને આ સાબિતી સાથે સૃષ્ટિનો મૂળ હેતુ આખરે પૂર્ણ થાય છે.